નમસ્કાર મિત્રો, મારું નામ નીતિન જાની. આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિશેની ચર્ચા કરશું. મિત્રો, આ પ્રકરણનો ગુણભાર 6 માર્ક્સ છે. બહુ જ સરસ પ્રકરણ છે. જો એને તમે પાયાથી સમજશો તો આખું પ્રકરણ તમને ઇઝીલી આવડી જશે. મારો પ્રયત્ન હશે કે તમને શક્ય એટલું ઇઝી આ પ્રકરણ શીખવાડું. તો સૌથી પહેલાં પ્રકરણની શરૂઆત કરીએ તો પ્રકરણનું નામ છે બહુપદીઓ. બહુપદી પ્રકરણનું નામ છે. મિત્રો, એકચ્યુઅલી આપણને ખ્યાલ હોય છે કે બહુપદી છે શું. તો શરૂ કરીએ. આમ તો ધોરણ 9ની અંદર આના વિશે બધી માહિતી આવી ગઈ છે. તો આપણે એકવાર એને ફરી રિવાઇઝ કરીએ જેથી કરી આ પ્રકરણમાં આપણને તકલીફ ન પડે. તો શરૂ કરીએ મિત્રો. પ્રકરણમાં બહુપદીમાં સૌથી પહેલો ટોપિક આવે મિત્રો ચલ. ચલ શું છે? તો મિત્રો, ચલ એટલે જેનું મૂલ્ય નિશ્ચિત નથી. જેનું મૂલ્ય નિશ્ચિત નથી, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો બદલાતું મૂલ્ય જે સતત બદલાતું હોય એને આપણે ચલ કહીશું. અને ચલ તરીકે અંગ્રેજીના નાના મૂળાક્ષરોને લેવામાં આવે છે. એટલે કે એક્સ, વાય, ઝેડ વગેરે જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. બીજો ટોપિક છે મિત્રો અચલ. અચલ શું છે? અચલ એટલે જેનું મૂલ્ય નિશ્ચિત છે. મિત્રો, જેનું મૂલ્ય નિશ્ચિત છે, જે ક્યારેય બદલાતું નથી. માનો કે સંખ્યાનું મૂલ્ય ક્યારેય ના બદલાય. 5 જે મારા ઘરે ગણાતા હોય એ જ તમારા ઘરે ગણાતા હોય. 5 કિલો વજન જે મારા ઘરે થતું હોય એ જ 5 કિલો વજન તમારા ઘરે થતું હોય. ટૂંકમાં સંખ્યાનું મૂલ્ય ક્યારેય મિત્રો બદલાતું હોતું નથી. તો જેનું મૂલ્ય નિશ્ચિત છે એને કહેવામાં આવે અચલ. એમાં આપણે સંખ્યાઓ બધી લઈ શકીએ. -5 છે, 3 છે, 0 છે, કોઈ વર્ગમૂળવાળી સંખ્યા છે. આ બધી જ સંખ્યાઓને આપણે અચલમાં લઈ શકીએ છીએ. તો ચલ શું છે? કે જેનું મૂલ્ય બદલાતું હોય અથવા નિશ્ચિત ના હોય એને ચલ કહીશું. તો અચલ કોને કહીશું? કે જેનું મૂલ્ય નિશ્ચિત હોય. હવે જ્યારે ચલ અને અચલ આ બંને જ્યારે ભેગા થાય મિત્રો ત્યારે બનાવે પદ. ત્યારે શું બનાવે છે મિત્રો? પદ બનાવે છે. તો પદની વ્યાખ્યા શું થાય? કે ચલ અને અચલ ભેગા મળીને શું બનાવે મિત્રો? પદ બનાવે છે. દાખલા તરીકે 4x² -5x 2x એકલા -y 3 આ બધા જ પદો કહેવામાં આવે મિત્રો. તો પદ જે ચલ અને અચલ ભેગા મળીને બનાવે એને કહેવાય પદ. અને આવા એક અથવા એક કરતાં વધારે પદો જ્યારે ભેગા થાય મિત્રો ત્યારે બને બહુપદી. એક અથવા એક કરતાં વધારે પદો જ્યારે ભેગા થશે ત્યારે એ શું કહેવાશે મિત્રો? બહુપદી કહેવાશે. તો બહુપદીને આપણું ચેપ્ટરમાં ટોપિક છે, ચેપ્ટરનું નામ છે બહુપદી. તો બહુપદી એટલે એક અથવા એક કરતાં વધારે જ્યારે પદો ભેગા થાય મિત્રો ત્યારે બને બહુપદી. હવે આ જે પદો લખ્યા એ પદોના સહગુણક વિશે સમજી લઈએ. સહગુણક કોને કહેવામાં આવે મિત્રો? કે કોઈ પદ આપેલું છે -4x. ધ્યાન આપજો મિત્રો. તો એમાં x જે છે એ ચલ છે અને -4 જે છે એ અચલ છે. તો ચલ સાથે જે અચલ ગુણાયેલો હોય એને સહગુણક કહેવામાં આવે. તો અહીંયા સહગુણક -4 ગણવામાં આવે. આની અંદર 3y છે તો આમાં સહગુણક 3 ગણવામાં આવે. જો માત્ર -x આપેલો હોય તો તમને પ્રશ્ન થાય કે આની અંદર તો કોઈ સંખ્યા ગુણાયેલી છે જ નહીં. તો મિત્રો કોઈ સંખ્યા નહીં. અહીંયા એક હંમેશા દરેક સંખ્યા સાથે ગુણાયેલો હોય. તો અહીંયા xની સાથે 1 ગુણાયેલો હોય જ, પણ એની આગળ માઇનસ નિશાની છે તો xની સાથે -1 ગુણાયેલો એવું કહેવાય. તો આનો સહગુણક થાય મિત્રો -1. આનો સહગુણક થશે -1. એ જ રીતે એકલો y હોય તો આનો સહગુણક શું થાય મિત્રો? y નો સહગુણક શું થાય? તો y ની સાથે પણ અહીંયા 1 ગુણાયેલો હોય
તો અહીંયા વાયનો સહગુણક થશે મિત્રો 1. ક્લિયર છે? એના પછીનો ટોપિક છે મિત્રો પદનો ઘાત. આ પદોના ઘાત શું કહેવાય? તો અહીંયા જે ચલની ઘાત હોય ને, ચલની ઘાતને પદની ઘાત કહેવામાં આવે મિત્રો. પદ ઉપર જે ચલ આપે છે ને, ચલ ઉપર જે પદમાં જે ચલ આપેલો છે ને, ચલ ઉપર જે ઘાત હોય એ ઘાતને પદની ઘાત કહેવામાં આવે. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો કે -3x². તો અહીંયા ચલ કયો છે મિત્રો? x છે અને એના ઉપર ઘાત કેટલી આપેલી છે? 2. તો આ પદની ઘાત ગણાશે મિત્રો 2. તો આમાં સહગુણક કયો ગણાય? સહગુણક ગણાય -3. સહગુણક કયો ગણાય મિત્રો? -3. ચલો -x આપેલો છે તો આમાં ઘાત શું ગણાય? તો અહીંયા ચલ ઉપર તમને કોઈ ઘાત નથી દેખાતી. અહીંયા કોઈ ઘાત નથી દેખાતી. કોઈ ઘાત ન હોય ને મિત્રો તો ત્યાં ઘાત તરીકે 1 સમજવાનું. 1 તો હોય જ. તો અહીંયા તમારે આની ઘાત -x ની ઘાત કેટલી ગણાય મિત્રો? 1 ગણાય. પણ આમાં જો તમને એમ પૂછે કે આનો સહગુણક શું ગણાય, તો આનો સહગુણક થાય મિત્રો, અહીંયા આગળ 1 હોય તો અહીંયા આનો સહગુણક થશે -1. કોઈ સંખ્યા આપેલી છે 5, તો આ 5નો ઘાત શું ગણાય અને એનો સહગુણક શું ગણાય? ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ કોઈ અચલ સંખ્યા આપેલી હોય, એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો ઘાત 0 ગણાય. કારણ કે એમાં કોઈ ચલ નથી, તો ચલ તરીકે તમે કોઈ પણ ચલની 0 ઘાત લઈ શકો. અને મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ચલની 0 ઘાત કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થાય મિત્રો, હંમેશા 1 થાય. એટલે અહીંયા ભલે કોઈ ચલ નથી, એકલા 5 છે, પણ ચલ તરીકે મેં x લીધો અને એના ઉપર 0 ઘાત લખી શકાય. તો x ની 0 ઘાતને આપણે ચલ તરીકે લઈ શકીએ. કોઈ પણ આવી સંખ્યા આપી હોય તો એમાં કોઈ પણ ચલ લઈ એની 0 ઘાત કરી લખી શકાય. તો એવા સંજોગોમાં ઘાત શું બનશે? 0 બનશે. અને સહગુણક, તો સહગુણક ચલ પોતે 5 બનશે. તો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. માની લો કે કોઈ એમ કે -3 ઘાત કેટલી અને સહગુણક કેટલો મિત્રો? ઘાત કેટલી અને સહગુણક કેટલો? તો અહીંયા ઘાત 0 ગણવાની, કારણ કે સંખ્યા જ્યારે આપેલી હોય તો ઘાત 0 અને સહગુણક તરીકે એ સંખ્યા પોતે મિત્રો. તો આ થોડી વાત થઈ, બેઝિક વાત. હવે બહુપદીનો ઘાત. આ ટોપિક પરીક્ષામાં મિત્રો પૂછાય છે. આ શોર્ટ ક્વેશ્ચનમાં બહુપદીનો ઘાત પૂછાય છે. તો જે બહુપદી આપી હોય, બહુપદીનો મતલબ શું મિત્રો? એક અથવા એક કરતાં વધારે પદો જ્યારે ભેગા થાય ત્યારે બહુપદીનું નિર્માણ કરે મિત્રો. હવે એ બધા પદોમાં જે પદનો ઘાત સૌથી વધારે હોય એ ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. તો બહુપદીનો ઘાત આપણે એવું લખી શકીએ કે બહુપદીના પદોમાં સૌથી મોટા પદની ઘાતને બહુપદીનો ઘાત કહેવામાં આવે મિત્રો. બહુપદીમાં સૌથી મોટા પદની ઘાતને બહુપદીનો ઘાત કહેવામાં આવે. એક બે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. 4x² + 4x + 1 આ એક બહુપદી છે. અને તમને એમ કે આ બહુપદીનો ઘાત કેટલો મિત્રો? તો બહુપદીનો ઘાત આની અંદર 3 પદ આપેલા છે. આ એક પદ છે, આ બીજું પદ છે અને આ ત્રીજું પદ ગણાય. 3 પદ છે. તો આ પદનો ઘાત કેટલો છે મિત્રો? તો અહીંયા x ની 2 ઘાત છે એટલે આ પદનો ઘાત 2 છે. અહીંયા x ઉપર કોઈ ઘાત નથી લખેલી તો આપણે 1 સમજવાનો, તો આનો ઘાત 1 છે. અને અહીંયા 1 નો ઘાત કોઈ નથી આપેલો એટલે 0 સમજવાનો. અહીંયા ચલ નથી આપેલો એટલે આપણે એનો ઘાત 0 સમજીશું. તો આમાં સૌથી મોટી ઘાત કેટલી ગણાય મિત્રો? 2. તો બહુપદીનો ઘાત 2 ગણાશે. પરીક્ષામાં આ રીતનો એક પ્રશ્ન પૂછાયેલો છે. આમાં બહુપદીનો ઘાત કેટલો થાય મિત્રો? તો તમે જોઈ શકો કે સૌથી મોટો ઘાત ક્યાં આપેલો છે? તો આમાં બહુપદીનો ઘાત થશે
સૌથી મોટી ઘાત એક્સની 5 ઘાત છે તો બહુપદીનો ઘાત થશે મિત્રો 5. બરાબર છે મિત્રો. તો જો તમે આ બેઝિક ટોપિક છે, આ બેઝિક ટોપિક ક્લિયર થયા હોય તો આપણે બહુપદીના પ્રકાર વિશેની વાત કરીએ મિત્રો. આપણે આ પ્રકરણની અંદર 3 પ્રકારની બહુપદી વિશે ભણવાનું છે મિત્રો. એક છે સુરેખ બહુપદી, એક છે દ્વિઘાત અને એક છે ત્રિઘાત. આ 3 બહુપદી વિશે સમજવાનું છે. શરૂઆત કરીએ મિત્રો સુરેખ બહુપદીથી. સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીનો ઘાત 1 હોય. એનો મતલબ શું થાય મિત્રો? જે બહુપદીમાં મોટામાં મોટી ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? કે બહુપદીમાં મોટામાં મોટી ઘાત, બહુપદીના જે પદો છે એ પદોમાં મોટામાં મોટી ઘાત 2 હોય તો એ થઈ ગઈ મિત્રો દ્વિઘાત બહુપદી. અને જો ત્રિઘાત હોય તો સિમ્પલ છે, મોટામાં મોટી ઘાત 3 હોય. ચલો આટલી વાત ઓકે મિત્રો. તો સુરેખ કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય અને ત્રિઘાત કોને કહેવાય? તો સુરેખમાં બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય, એટલે બીજા શબ્દમાં બહુપદીનો ઘાત 1 હોય. દ્વિઘાત બહુપદીમાં તો બહુપદીનો મોટામાં મોટો ઘાત 2 હોય અને ત્રિઘાત બહુપદીમાં મોટામાં મોટી ઘાત 3 હોય. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજો મિત્રો કે સુરેખ બહુપદી એનું વ્યાપક સૂત્ર શું થાય અથવા તો પ્રમાણિત સૂત્ર શું કહેવાય? પ્રમાણિત સૂત્ર. પ્રમાણિત સૂત્ર એટલે મિત્રો કે સુરેખ બહુપદીને કેવી રીતે દર્શાવી શકાય? તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સૂત્ર અથવા તો વ્યાપક સૂત્ર પ્રમાણિત જ લખીએ આપણે તો px ઇઝ ઇક્વલ ટુ, પ્રમાણિત સ્વરૂપ લખો ને, પ્રમાણિત સ્વરૂપ બરાબર છે. તો px ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો ax પ્લસ b, ax પ્લસ b આ રીતે દર્શાવાય. ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયા જે a છે ને એ શું છે? તો એ જે છે એ x નો સહગુણક છે અને જે b છે એ અચળ પદ છે. b જે હશે એ અચળ પદ હશે મિત્રો. અહીંયા શરત એક યાદ રાખજો કે સુરેખ બહુપદી હોય તો ક્યારે પણ x નો સહગુણક એટલે કે એની કિંમત ક્યારે 0 ન હોવી જોઈએ. કેમ ના હોવી જોઈએ મિત્રો? કે જો એની કિંમત 0 લેવામાં આવે એટલે કે x નો સહગુણક જો 0 લેવામાં આવે તો 0 અને x નો ગુણાકાર 0 થઈ જાય. જો 0 અને x નો ગુણાકાર 0 થઈ જાય તો x વાળું પદ બચે નહીં, માત્ર અચળ પદ બચે. અને જો અચળ પદ બચે તો એ સુરેખ બહુપદી કહેવાય નહીં. કારણ કે સુરેખ બહુપદીની વ્યાખ્યામાં આપણે એવું શીખ્યા કે એનો બહુપદીનો ઘાત એટલે કે ચલનો ઘાત 1 હોવો જોઈએ. એના પછીની જે બીજી બહુપદી છે મિત્રો દ્વિઘાત બહુપદી. બીજી બહુપદી દ્વિઘાત બહુપદી, એને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? ધ્યાન રાખજો મિત્રો, પ્રમાણિત સ્વરૂપ પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન રાખજો. આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ px ઇઝ ઇક્વલ ટુ bx બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. અહીંયા ધ્યાન રાખવાનું મિત્રો કે દ્વિઘાત બહુપદી હોય તો શરૂઆત યાદ રાખજો, શરૂઆત દ્વિઘાત હોય ને તો x ની મોટામાં મોટી ઘાત પહેલા 2 મૂકી દો. દ્વિઘાત છે તો પહેલા 2 મૂકી દો. પછી આગળના પદમાં ક્રમશઃ ઘાતનો ઘટાડો કરો તો પહેલા 2 ઘાત આવશે, એના પછીના પદમાં x ની 1 ઘાત આવશે અને છેલ્લે અચળ પદ આવશે. આની સાથે સહગુણક તરીકે ક્રમશઃ a b c લેતા જાઓ. એટલે કોઈ પણ તમારે પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાની જરૂર નહીં પડે. બરાબર ધ્યાન આપજો.
દ્વિઘાત બહુપદી છે એટલે પહેલા ચલની મોટામાં મોટી ઘાત 2 લઈ લો, એટલે x ની 2 ઘાત લઈ લીધી. હવે સહગુણક તરીકે અહીંયા a લઈ લો, પછી ઘાતનો ઉતરતો ક્રમ લખતા જાઓ. તો પહેલા x ની 2 ઘાત આવી તો આગળના પદની અંદર x ની 1 ઘાત આવશે. તો સહગુણક તરીકે અહીંયા a લીધો તો અહીંયા b લેવાનો થશે. પછી એનીથી આગળના પદમાં ચલની ઘાત 1 પછી 0 આવશે એટલે અચળ પદ આવશે. તો ત્યાં c લઈ લો, c અહીંયા અચળ પદ છે. અહીંયા આપણે એક વાત ખાસ નોંધી લઈએ કે એને આપણે એક્સના વર્ગનો સહગુણક કહીશું, બીને એક્સનો સહગુણક છે, અને જે સી છે મિત્રો એ અચળ પદ છે. તો અહીંયા વાત થઈ ગઈ આપણે દ્વિઘાત બહુપદીની. હવે વાત કરીએ આપણે મિત્રો ત્રિઘાત બહુપદીની. ચલો મિત્રો આગળ વધીએ. હવે વાત કરીએ આપણે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી એટલે મોટામાં મોટી ઘાત એમાં કેટલી મળે મિત્રો? 3 મળે. હવે એનું પ્રમાણિત સ્વરૂપ કેવું આવે? તો એનું પ્રમાણિત સ્વરૂપ મિત્રો px બરાબર, જાતે પણ તમે એવું બનાવી શકો. કેટલી ઘાત લેવાની છે? 3 ઘાત. તો x ની 3 ઘાતથી શરૂ થશે. આટલી વાત યાદ રાખો. હવે ક્રમશઃ તમારે 3 ઘાતને ઉતરતા ક્રમમાં લખતું જવાનું છે અને સહગુણક તરીકે a b c d લખતું જવાનું છે. માની લો કે આ x ની 3 ઘાત મેં પહેલું પદ લખી દીધું, એની સાથે સહગુણક તરીકે હું a લઈ લઈશ, પ્લસ હવે ઉતરતો ક્રમ લઈએ તો 3 ઘાત પછી ઉતરતો ક્રમ 2 ઘાત, તો સહગુણક a ની જગ્યાએ હવે b, પ્લસ આગળ જતા અહીંયા cx પ્લસ d. બરાબર છે? જો 3 ઘાત 2 ઘાત x ની 1 ઘાત અને અચળ પદ થઈ ગયું. તો આ થઈ ગઈ ત્રિઘાત બહુપદી. તો આની અંદર પણ શરત યાદ રાખજો મિત્રો કે a ની કિંમત 0 ન હોવી જોઈએ. યાદ રાખજો, સુરેખ હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત બહુપદી હોય, ત્રણેયની અંદર શરત શું યાદ રાખવાની છે કે a ની કિંમત 0 ન હોવી જોઈએ. જો ત્રિઘાત બહુપદીમાં a ની કિંમત જો 0 લેવામાં આવે તો એ દ્વિઘાત બની જાય. દ્વિઘાત બહુપદીમાં જો a ની કિંમત 0 લેવામાં આવે તો એ સુરેખ બની જાય, અને સુરેખ બહુપદીમાં જો a ની કિંમત 0 લઈ લેવામાં આવે તો એ અચળ બહુપદી બની જાય મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે a ની કિંમત 0 હોવી જોઈએ નહીં. હવે અહીંયા ABCD શું છે એ સમજી લઈએ. તો a જે છે મિત્રો તમે જોઈ શકો છો કે x ના ઘણનો સહગુણક છે, b જે છે x ના વર્ગનો સહગુણક છે, c જે છે x નો સહગુણક છે, અને d જે છે મિત્રો એ અચળ પદ છે. તો અહીંયા આપણે મિત્રો જે 3 બહુપદી જોઈ, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, એના પ્રમાણિત સ્વરૂપ કેવા હોય, બરાબર છે, એમાં સહગુણકો એના વિશે ભણ્યા. હવે આગળ આપણે મિત્રો કે આ જે 3 બહુપદી છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, એમાંથી 2 બહુપદી તમારે પરીક્ષામાં પૂછાતી હોય છે. એમાં સુરેખ જે બહુપદી છે એના શૂન્યો કેટલા મળે, એનો આલેખ કેવો મળે, દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય અને આલેખ કેવો મળે, તો એની આપણે ચર્ચા કરીએ. તો બહુપદીના શૂન્યો, આલેખ અને પ્રકાર. શૂન્યો, આલેખ અને પ્રકાર. તો મિત્રો ધ્યાન આપો, શરૂ કરીએ. સુરેખ બહુપદી હોય ને, સુરેખ બહુપદી માત્ર એક જ ઉકેલ મળે અથવા એક જ શૂન્ય મળે. સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય મળે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. એનો જે આલેખ આવે ને, આલેખ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય છે મિત્રો. આ સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. સુરેખ બહુપદીનો આલેખ મિત્રો રેખા મળે છે. પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાય, ધ્યાન રાખજો, કે px બરાબર 2x ઓછા 3 આલેખ ખાલી જગ્યા છે.
તો 2x ઓછા 3નો આલેખ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે xની અહીંયા મોટામાં મોટી ઘાત 1 છે, તો આ સુરેખ બહુપદી છે અને એના આલેખ વિશે વાત કરેલી છે, તો એનો આલેખ આપણને મળે મિત્રો રેખા. આ રીતનો પ્રશ્ન પૂછી શકાય, અથવા સીધે સીધું પણ પૂછી શકે કે સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા મળે. બીજું મિત્રો, સુરેખ બહુપદીનું શૂન્ય પણ પૂછાય છે. સુરેખ બહુપદીનું શૂન્ય, તો એનું જે શૂન્ય છે મિત્રો -b/a મળે. સુરેખ બહુપદીનું શૂન્ય શું મળે મિત્રો? -b/a. હવે b શું છે ને a શું છે તમને ખ્યાલ છે કે આપણે સુરેખ બહુપદીનો જે પ્રમાણિત સ્વરૂપ લખેલો px = ax + b, તો આમાં b શું છે મિત્રો? અચળ પદ છે અને a શું છે? x નો સહગુણક છે. એટલે માઇનસ અચળ પદ ભાગ્યા x નો સહગુણક, આ બંનેનો ગુણોત્તર લઈ અને આપણે શૂન્ય લખી શકીએ. એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, આ જ પ્રશ્નનું શૂન્ય આપણે શોધવું હોય, આ જ બહુપદીનું આપણે શૂન્ય શોધવું હોય કે px = 2x ઓછા 3નું શૂન્ય ખાલી જગ્યા છે, તો યાદ શું રાખશું આપણે? -b/a. તો ચલો, અહીંયા a કેટલો મળે તમને? a મળશે મિત્રો આ પ્રશ્નમાં 2, આ બહુપદીમાં, અને b તરીકે શું મળશે તમને? -3. તો આપણું જે સૂત્ર છે શૂન્ય શોધવાનું, તો શૂન્ય છે -b/a. તો b ની કિંમત છે મિત્રો -3 અને a ની કિંમત છે 2. આ માઇનસના માઇનસ, b ની કિંમત -3 ભાગ્યા 2, માઇનસ માઇનસ પ્લસ 3 ભાગ્યા 2. તો આ આપણને એક MCQ પરીક્ષામાં પૂછાય છે આવો, એટલા માટે આપણે જોડે જોડે આની પણ ચર્ચા કરી લીધી. હવે વાત કરીએ મિત્રો દ્વિઘાત બહુપદી વિશે. દ્વિઘાત બહુપદી વિશે મિત્રો, તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે મિત્રો. વધુમાં વધુ 2 શૂન્ય મળે દ્વિઘાત બહુપદીમાં. અને ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 શૂન્ય મળે. 4 ઘાતવાળી બહુપદી હોય તો વધુમાં વધુ 4 શૂન્ય મળે. પણ સુરેખ બહુપદીમાં યાદ રાખજો માત્ર 1 જ શૂન્ય મળે. બરાબર છે? તો અહીંયા દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ આપણને શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2 મળશે. આ થિયરી બહુ અગત્યની છે મિત્રો. આ થિયરી લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો એવું લાગે તો, અને આ થિયરી ઉતારી લેજો. આમાંથી શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે. ચલો હવે આગળ વધીએ. એનો આલેખ, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો આલેખ કેવી રીતે મળે? દ્વિઘાત બહુપદીનો આલેખ કેવી રીતે મળે? તો મિત્રો દ્વિઘાત બહુપદીના 2 પ્રકારના આલેખ મળે છે. એક આલેખ, એક દ્વિઘાત બહુપદી છે px = ax² + bx + c. આપણે જાણીએ છીએ કે એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો આ દ્વિઘાત બહુપદીમાં એનો જે આલેખ આવશે 2 પ્રકારે આવે છે. પહેલી વાત કરીએ આપણે કે અહીંયા a એટલે કોણ? a એટલે x² સહગુણક. x² સહગુણકને a કહેવાય. અને જો a ની કિંમત તમને 0 થી મોટી મળે, એટલે કે ધન હોય, a ની કિંમત 0 થી મોટી એટલે કે ધન આપેલી હોય, તો આનો આલેખ ઉપર તરફ પરવલય આવે. ઉપર તરફ ખુલ્લો પરવલય આવે. હવે તમને પ્રશ્ન થાય કે મિત્રો સાહેબ આ પરવલય શું છે? તો પરવલય એટલે આ રીતનો આકાર, આમ આમે હોઈ શકે, આમ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, વચ્ચે પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. તો આવો જે આકાર છે ને મિત્રો, એને ઉપર તરફ પરવલય આકાર કહેવાય. ઉપરની તરફ છે જોવા ખુલ્લો, તો ઉપર તરફ પરવલય આકાર કહેવાય મિત્રો. તો આની અંદર આપણને જો એની કિંમત ધન મળશે તો
એનો આલેખ ઉપર તરફ આપણને પરવલય મળશે. અને જો એની કિંમત ઋણ મળે મિત્રો, 0 થી નાની એટલે કે ઋણ મળે, તો એનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળશે. આ રીતે. તો આ રીતના આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. કેવો પ્રશ્ન પૂછાય એક એક્ઝામ્પલથી સમજીએ કે p of x is equal to નો આલેખ ખાલી જગ્યા છે મિત્રો. આ રીતનો પ્રશ્ન પૂછાય. આનો આલેખ ખાલી જગ્યા છે. તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું, આલેખ દોરવાનો નથી. અહીંયા તમારે જોઈ લો પહેલાં કે આ દ્વિઘાત બહુપદી છે કે નહીં, તો હા છે, કે એક્સની મોટામાં મોટી ઘાત 2 આપેલી છે એટલે દ્વિઘાત છે. પછી એનો સહગુણક જુઓ, આગળનો સહગુણક જુઓ કેટલો આપેલો છે, 1 આપેલો છે. 1 એ ધન આપેલો છે. ધન આપેલો હોય તો આલેખ એનો ઉપર તરફ ખુલ્લો આવશે. પણ જો અહીંયા માઇનસ આપેલું હોત મિત્રો, તો એની કિંમત ઋણ ગણાત, અને જો ઋણ હોય તો એ આલેખ નીચે તરફ પરવલય આવશે. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતના પ્રશ્નો આમાં પૂછાતા હોય છે. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી વિશેની ચર્ચા પૂરી કરીએ, એના આલેખ વિશેની વાત કરી. હવે ત્રિઘાત બહુપદીની અંદર વધુમાં વધુ મિત્રો 3 શૂન્ય મળે, બરાબર છે. હવે કોઈ પણ આલેખ આપેલો હોય એ આલેખ ઉપરથી આપણે કેવી રીતે કહી શકીએ કે આના શૂન્ય કેટલા મળશે, એની આપણે મિત્રો ચર્ચા કરીએ. ચલો શરૂ કરીએ. ચલો મિત્રો હવે આલેખની ચર્ચા કરીએ. y બરાબર px નો આલેખ પરથી શૂન્યોની સંખ્યા, આ મિત્રો 2.1ની અંદર આપણો જે સ્વાધ્યાય 2.1 છે આપણે ચલાવીશું જેને, પણ એની અંદર આવા પ્રશ્નો મૂકેલા છે. પરીક્ષાની અંદર આવો MCQ પૂછાતો જ હોય છે કે આલેખ આપેલો હશે અને એના ઉપરથી શૂન્યોની સંખ્યા આપણે લખવાની હોય છે. તો યાદ રાખો મિત્રો, આ ખાસ જોવાનું, y બરાબર px આપેલું હોય તો x અક્ષને આલેખ જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય મળે. યાદ રાખજો, અહીંયા જોવાનું, અહીં px આપેલું હોય, y બરાબર px આપેલું હોય તો px અહીંયા x છે, એના ઉપરથી યાદ રાખો કે x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય મળે. આ પ્રશ્નને આપણે જોઈએ તો અહીંયા જુઓ તમે, x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, તો આમાં શૂન્ય કેટલા મળશે, શૂન્ય આના 3 મળશે મિત્રો. આ લેખ તમે જુઓ તો x અક્ષને આ રેખા બિલકુલ છેદતી નથી, આ બંને સમાંતર છે, તો એક પણ બિંદુમાં x અક્ષના છેદતી નથી, તો શૂન્ય આના કેટલા મળશે, એક પણ નહીં મળે, 0. અહીંયા તમે જુઓ તો એક રેખા લીધી છે, એ રેખા x અક્ષને એક બિંદુમાં છેદે છે, તો આના શૂન્ય કેટલા મળશે મિત્રો, 1 મળશે. અહીંયા આ આકૃતિ ઉપર ધ્યાન આપો તો અહીંયા આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, 1, 2 અને 3, તો આમાં શૂન્ય કેટલા મળશે મિત્રો, તો આમાં શૂન્ય મળશે 3. તો યાદ રાખો, અહીંયા px લખેલું હોય તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું, જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય ગણવાના મિત્રો. અહીંયા ધ્યાન આપો, x બરાબર py લખેલું છે. પરીક્ષાની અંદર 2.1ની અંદર તમને y બરાબર px કરીને આપેલા છે, એટલે જનરલી છોકરાઓ શેની પ્રેક્ટિસ કરે કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. પણ જો આલેખ બદલે આ રીતે x બરાબર py કરી દે તો તમારે એ જોવાનું કે y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. તો અહીંયા પહેલું જે આકૃતિ આપેલી છે, પહેલો જે આલેખ આપેલો છે એની અંદરનો આલેખ y અક્ષને 3 બિંદુમાં છેદે છે. અહીંયા જોવાનું py હોય તો y અક્ષ જોવાનો, તો y અક્ષને 3 બિંદુમાં છેદે છે. છોકરાઓ શું ભૂલ કરશે કે x અક્ષને એક બિંદુમાં અહીંયા છેદે છે એટલે જવાબ 1 કરીને આવશે, પણ એમ નથી મિત્રો. ધ્યાન આપજો, x બરાબર py હોય તો આની અંદર શૂન્ય મળશે તમને 3. y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું છે. આમાં y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો 1 જ, તો આના શૂન્ય તમને મળશે 1 જ.
આમાં વાય અક્ષને વાય અક્ષને સમાંતર છે એટલે વાય અક્ષને છેદતું નથી, તો આના શૂન્ય મળશે આપણને 0. તો અહીંયા વાય અક્ષને આ આલેખ એક જ બિંદુમાં છેદે છે, તો આના શૂન્ય મળશે આપણને 1 મિત્રો. બરાબર છે. તો મિત્રો આ આટલે સુધીની થિયરીની અંદર ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન આવી ગયા છે. બરાબર, આ થિયરીને સમજજો. બરાબર છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના ફોર્મ્યુલા સાથે પ્રકરણની શરૂઆત કરશું. ફોર્મ્યુલા છે આના જે તમારે યાદ રાખવાના હશે, એની ચર્ચા આપણે જ્યારે ફોર્મ્યુલાવાળા એક્ઝામ્પલ 2.2 શરૂ કરશું ત્યારે આપણે એની ડિસ્કસ કરશું. આજે અહીંયા સુધીની થિયરી પરફેક્ટ સમજી લો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2.1 સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરશું મિત્રો. વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખજો. બરાબર છે. આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો. મારો પ્રયત્ન વિદ્યાર્થીને કેવી રીતે સરળમાં સરળ રજૂઆત કરી અને એમને ખ્યાલ આવે એવી ભાષામાં સમજાવવાનો મારો પ્રયત્ન છે મિત્રો. બરાબર છે. અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ. જય હિન્દ.